નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોમાં ભારે હલચલ જોવા મળી રહી છે. આગામી એક અઠવાડિયામાં ગમે ત્યારે ચૂંટણી જાહેર થવાની ચર્ચા જોરશોરમાં ચાલી રહી છે. ત્યારે હવે દક્ષિણ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ વિધિવત ચૂંટણીના વિંગલ ફૂંક્યું છે. સુરતમાં સરસાણા સ્થિત પ્લેટિનમ હોલમાં દક્ષિણ ઝોન માટે ચૂંટણીલક્ષી મંથન કરવામાં આવ્યું હતું. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, ગોરધન ઝડફિયા, દક્ષિણ ઝોનના પ્રભારી અને પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ સહિતના હોદ્દેદારોએ બેઠકમાં હાજર રહી ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું. ચૂંટણીને લઈને રાજકીય પક્ષોમાં દેખાયેલા સળવળાટ વચ્ચે ભાજપ દ્વારા ચૂંટણી તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે. પાછલા એક અઠવાડિયામાં મહાનગર અને જિલ્લા પ્રદેશની ચૂંટણી સમિતિઓની રચના કરી દેવામાં આવી છે. એવામાં હવે દક્ષિણ ઝોનના 8 જિલ્લા મહાનગર એટલે કે સુરત મહાનગર, સુરત જિલ્લો, તાપી, નર્મદા, ભરૂચ, વલસાડ, ડાંગ, નવસારીમાં આગામી ચૂંટણીલક્ષી મહત્વની બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં 1000 જેટલા અપેક્ષિતો હાજર રહ્યા હતા. તેમાં 8 જિલ્લા મહાનગરના પ્રમુખો, મહામંત્રી, પ્રભારી, સાંસદ, પૂર્વ સાંસદો, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્યો, મેયર, પૂર્વ મેયર, પૂર્વ પ્રમુખો, સુરત મહાનગરના જ 30 વોર્ડના પ્રભારી, વોર્ડ પ્રમુખો, મહામંત્રી અને અન્ય જિલ્લાના હોદ્દેદારો, વિવિધ મોરચાના પ્રમુખો હાજર રહ્યા હતા. પ્રશાંત કોરાટે જણાવ્યું હતું કે આજે સુરત ખાતે દક્ષિણ ઝોનના પદાધિકારીઓની બેઠક માટે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આવ્યા છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મંડળથી લઈને જિલ્લા સુધીના બધા જ કાર્યકર્તાઓએ ઝોન સહ મળવાનું થાય એ પ્રકારે એમનો ગુજરાત પ્રદેશની અંદર પ્રવાસ ચાલી રહ્યો છે અને આજે શરૂઆત દક્ષિણ ઝોનથી થઈ છે. બપોર પછી મધ્ય ગુજરાતની અંદર મધ્ય ઝોનની બેઠક છે. 30 તારીખે સૌરાષ્ટ્રમાં છે અને 1 તારીખે ઉત્તર ઝોનની. આ જ શ્રેણીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સુરત ખાતે દક્ષિણ ઝોનના પદાધિકારીઓની બેઠક માટે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા આવ્યા છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મંડળથી લઈને જિલ્લા સુધીના બધા જ કાર્યકર્તાઓને ઝોન સહ મળવાનું થાય એ પ્રકારે એમનો ગુજરાત પ્રદેશની અંદર પ્રવાસ ચાલી રહ્યો છે અને આજે શરૂઆત દક્ષિણ ઝોનથી થઈ છે. બપોર પછી મધ્ય ગુજરાતની અંદર મધ્ય ઝોનની બેઠક છે. 30 તારીખે સૌરાષ્ટ્રની અંદર છે અને 1 તારીખે ઉત્તર ઝોનની આ જ શ્રેણીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. અને પ્રદેશ અધ્યક્ષજીના નેતૃત્વમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી લડવા જઈ રહી છે. જે રીતે ગત 2021ની અંદર ભારતીય જનતા પાર્ટીએ જે વિજય મેળવીને ઇતિહાસ બનાવ્યો હતો, એ નવો ઇતિહાસ બનાવવા માટે થઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, દરેક કાર્યકર્તાઓ પ્રદેશથી લઈને બૂથ સુધી બધા કામ કરે એ ધ્યેય સાથે માન્ય પ્રદેશ અધ્યક્ષનો પ્રવાસ ચાલી રહ્યો છે. જે પ્રકારે આપ સૌ જાણો છો કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી માન્ય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં દેશની અંદર કામ થઈ રહ્યું છે. દેશની અંદર છેવાડાના લોકો સુધી સરકારની યોજનાનો લાભ પહોંચી રહ્યો છે. ત્યારે ગુજરાતની અંદર પણ પ્રદેશ રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરી રહી છે. સરકારની યોજનાકીય લાભાર્થીઓ સુધી પહોંચવા માટેનો પ્રયાસ, સરકારે કરેલા કામો, સાથે સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. સ્થાનિક સ્વરાજની અંદર પણ ભારતીય જનતા પાર્ટીએ એકમના માધ્યમથી કરેલા કામો એ લોકોને યાદ અપાવીને એ પ્રકારે આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ લોકો સુધી જવાના છે. આગામી 29મી તારીખે દેશના યશસ્વી પ્રધાનમંત્રી જે રીતે મહિનાના છેલ્લા રવિવારે મન કી બાતના કાર્યક્રમના માધ્યમથી લોકો સુધી જોડાતા હોય છે, ત્યારે આ વખતે પણ એ મન કી બાતના કાર્યક્રમની અંદર મન કી બાત ટિફિન બેઠક કે સાથ દરેક મંડળની અંદર, ગુજરાતની અંદર 600 થી વધારે મંડળોની અંદર આ બેઠકનું આયોજન થઈ રહ્યું છે. એની અંદર દરેક બૂથમાંથી ઓછામાં ઓછા 5 કાર્યકર્તાઓ જોડાવાના છે. અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનો 6 એપ્રિલે જે સ્થાપના દિવસ છે, એના આગલા દિવસે એટલે કે 5મી એપ્રિલે એક મહાસંપર્ક અભિયાનની અંદર દરેક બૂથમાં ભારતીય જનતા પાર્ટીની બૂથ સમિતિના કાર્યકર્તાઓ એ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને એ લોકો સુધી, જન સુધી પહોંચવા માટેનો
પ્રયાસ કરવાના છે, લોકોનો સંપર્ક સાધવાના છે. ત્યારે આવનારા સમયમાં પ્રદેશ અધ્યક્ષજીનો પ્રવાસ કાર્યકર્તાઓને ઉત્સાહિત કરવા માટે, પ્રોત્સાહિત કરવા માટે, નવી ઉર્જા, નવી શક્તિ સાથે એ લોકો આવનારી ચૂંટણીમાં કામ કરે એ માટે થઈને અને પ્રદેશ અધ્યક્ષનો પ્રવાસ ચાલી રહ્યો છે. પ્રશાંતભાઈ, સુરત શહેર કાર્યકર્તાઓમાં એક જ પરિસ્થિતિ, અસમંજસ જેવી પરિસ્થિતિ છે કે ભાઈ 60 વર્ષનો જે કાયદો હતો ગત પ્રદેશ પ્રમુખ વખતે, એ આ વખતે એ ચાલુ રહેશે કે નવો નિયમ આવશે? ભારતીય જનતા પાર્ટીની અંદર સામૂહિક નિર્ણય થતો હોય છે. પ્રદેશની ચૂંટણીની સમિતિની રચના થઈ ગઈ છે, જે આપણે પાર્લામેન્ટરી બોર્ડ કહીએ છીએ. ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી સમિતિની અંદર આનો નિર્ણય થતો હોય છે. જે પણ સામૂહિક નિર્ણય થશે એ આપ સૌને એ મીડિયાના માધ્યમથી અથવા તો પાર્ટીના પ્રદેશ અધ્યક્ષજીના માધ્યમથી આપ સૌને જણાવવામાં આવશે. ચૂંટણીમાં મોંઘવારીના એલપીજીની અછત વાળો મુદ્દો કેવો પડશે? ચૂંટણીની અંદર આ નાના એકમની ચૂંટણી છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા અને ચૂંટણીની અંદર સ્થાનિક મુદ્દાઓ, સ્થાનિક સવલતો અને સાથે સાથે આપ જે કહી રહ્યા છો એ અત્યારે વૈશ્વિક પરિસ્થિતિના કારણે બધું ઉદ્ભવ્યું છે. પરંતુ જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશના લોકોની ક્યાંય અગવડતા ન પડે એ પ્રકારના પ્રયાસો કર્યા છે, ત્યારે લોકો પણ જાણે છે વૈશ્વિક પરિસ્થિતિના લીધે આ બધું થઈ રહ્યું છે. ત્યારે લોકોને ભારતીય જનતા પાર્ટી ઉપર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી માનનીય નરેન્દ્ર મોદીજી ઉપર વિશ્વાસ છે કે આવનારા સમયમાં જે રીતે કોરોનાની અંદર વિશ્વ સામે મોટી સમસ્યા હતી, પરંતુ ભારત દેશની અંદર જે પણ નાગરિકો છે એને ક્યાંય અગવડતા ન પડે એ પ્રકારનો એમનો જે પણ કામ રહ્યું છે, ત્યારે આવનારા સમયમાં પણ આ જે પડકાર વિશ્વ સામે છે એના માટે થઈને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર માનનીય નરેન્દ્રભાઈ મોદીજીએ દેશના લોકોને અગવડ ન પડે એ પ્રકારના પ્રયાસો કર્યા છે. સુરતમાં કચરા કૌભાંડનો મુદ્દો ખૂબ જ જાગી રહ્યો છે, એમાં કોઈ એક્શન કે મુદ્દે? સુરતની અંદર જે પણ ઘટના બની હશે, જે પણ હશે એનું માહિતી લઈને જે કરવાનું થતું હશે કરશું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.